હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. રાધે કૃષ્ણ. કેમ છો? મજામાં? અમે લોકો અત્યારે કામ કરીને ફ્રી થઈ ગયા. અત્યારે હું સોની રામનગર બાજુ મારા માસીનું કંઈ બ્લાઉઝ ને એવું કંઈ લેવાનું છે ને પીસ ને એવું કંઈ, તો એ લેવા જાય. અને ગોરો પણ લેવાનો છે, કારણ કે અમારી પાસે જે ગોરો હતો એમાં ખબર નહીં કાણું થઈ ગયું છે, તો પાણી બધું નીકળી જાય. હું તમને બતાવું કે કેવું કાણું થયું છે. એકદમ નાનું અમથું થયું પણ પાણી બધું નીકળી જાય છે આખા ગોરામાં. નાનું અમથું કાણું થયું. હવે એ કાણું કઈ રીતે થયું એ તો કંઈ ખબર નહીં. ક્રેક પડ્યું હોય તો એ ખબર પડે કે ગોરો કે ભટકાણો હોય છે, પણ ખાલી નાનું અમથું કાણું જ થયું. તો અત્યારે હું સોની ગોરો લેવા માટે જાય છે. અમે લોકો અત્યારે સુનિલમાં આવ્યા છીએ બ્લાઉઝ પીસ લેવા માટે. અત્યારે હું સોની ગોરા લેવા માટે આવ્યા છીએ. હવે જોઈ કેવો ગોરો લઈએ. અમે લોકો અત્યારે ગોરો છે ઘરે મૂકીને સોની છે એમના દાના ઘરે આવ્યા. મારી માસીનું બ્લાઉઝ સીવડાવવાનું છે, તો એના માટે અત્યારે સાડી છે લેવા માટે આવ્યા. સાડી લેવા ગયા હતા, ત્યાંથી લઈને કપડાં જે પારસી કરવા માટે આવ્યા હતા એ પણ લેવા ગઈ હતી. અત્યારે હું ઘરમાં પહોંચી ગઈ. અમારા લોકોને અત્યારે જમવાનું બની ગયું, અને આજે 11 છે તો અમે લોકોએ સાબુદાણાની ખીચડી બનાવી. તો હવે અમે લોકો જમી લઈ. સાબુદાણાની ખીચડી તમે લોકો જમી લઈ. અમે લોકો અત્યારે કામ કરીને ફ્રી થઈ ગયા. તો અમારે ગાજર લેવાના છે, બટેટા લેવાના. તો અત્યારે હું ને સોની માર્કેટમાં જાશું બટેટા અને ગાજર લેવા માટે. તો અમે બંને હવે નીકળી છીએ. બંને અત્યારે શાક લઈ લીધું છે ને શાક લઈને હવે ઘરે જાય. અમે લોકો અત્યારે શાકભાજી લઈને ઘરે આવી ગયા. શાક માર્કેટ અમારે અહીં બાજુમાં જ છે, ત્યાં જ અમે લોકો ગયા હતા. અને ત્યારે અમે લોકો ઘરે પહોંચી ગયા. તો આજનો વ્લોગ અહીં પૂરો કરું છું. તમારી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ. રાધે કૃષ્ણ. થેન્ક યુ. બાય બાય. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. રાધે કૃષ્ણ. કેમ છો? મજામાં? અત્યારે ટિફિન બનાવું છું અને આજે નાસ્તામાં ઉપમા બનાવવાની. તો ઉપમા માટે મરચાં, મરચી, આદુ, ટમેટાં અને ડુંગળી એ કટ થઈ ગયું. અને ગાજરના વટાણા છે એ પણ ગાજર પણ કટ થઈ ગયા અને વટાણા પણ ફોલી નાખ્યા છે. તો હવે ઉપમા બનાવવાના. તો પહેલાં હું હવે રોટલી કરી લઉં. રોટલી કરીને પછી હું ઉપમા બનાવું. ઉપમા છે એ બનીને તૈયાર થઈ ગયો. આ ઉપમા બનીને તૈયાર થઈ ગયો છે. પછી હું ને સોની અમે બંને નાસ્તો કરી ત્યારે કઈ કે કેવો બન્યો છે ઉપમા એ. અમે લોકો અત્યારે કામ કરીને ફ્રી થઈ ગયા. હવે અમે લોકો ઉપમા બનાવ્યા છે મેં, તો એ હવે ખાશું. તો હવે કઈ કે કેવા બન્યા છે ટેસ્ટ કરીને. મસ્ત બન્યા છે. અત્યારે હું સોની ને મારા બાબુ અમે લોકો ટેરેસ છે ધોવા માટે જાય, કારણ કે કાલે જમવાનું છે. તો અમે લોકો અત્યારે ટેરેસ ધોવા માટે જઈએ છીએ. હું બાબુ ને સોની મેં ત્રણેય અત્યારે ટેરેસ ધોયું. ટેરેસ ધોઈને અમે લોકોએ દૂધ લેવા ગઈ હતી દુકાને. દૂધ લઈને આવીને હવે રસોઈ બનાવીને, તો રસોઈમાં આજે કોબી બટાકાનું શાક
ફાયર કોબી બટાકાનું શાક અને રોટલી કરવાના. તો અત્યારે અમે રસોઈ બનાવી લઈ. જમવાનું બની ગયું અને આજે અમે લોકોએ ખીચડી નથી કરી, કોબી બટાકાનું શાક અને રોટલી કરી. કોબી બટાકાનું શાક અને રોટલી તમે લોકો જમી લઈ. લોકો અત્યારે જમીને ફ્રી થઈ ગયા. સોની છે, શું કરે છે? સોની છે એ જલજીરા ખાય. આજે સોનીને પાણીપુરી ખાવી હતી તો હવે ખાવા જઈએ ને ત્યારે. તો આજે સોનીને પાણીપુરી ખાવી હતી પણ આજે એને નહીં જવું ખાવા, તો પાણીપુરી ખાવા મેં પછી ક્યારેક જશું. તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરું છું. તો મારી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ, રાધે કૃષ્ણ, થેન્ક યુ, બાય બાય.